હરિઓમ. જેનો શુભારંભ હોય એનો સુખાંત પણ હોઈ શકે છે. આજે આપણા આ સત્રની પૂર્ણાહુતિનો દિવસ છે અને આ સત્રના આયોજનમાં એના નિર્વહનમાં જે કોઈ લોકોએ સાથ સહકાર આપ્યો છે અને આપણને સૌને પૂજ્ય સ્વામીજીની અમૃતવાણીનો લાભ મળ્યો છે, એ સૌના આભારની અભિવ્યક્તિ માટે હું સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી અમારા વડીલ શ્રી દિનેશભાઈ પંડ્યાને આમંત્રું છું. હરિઓમ. ભૃગુ ઋષિની આ પવિત્ર ભૂમિમાં મનન આશ્રમ અધિષ્ઠાતા શ્રદ્ધેય પૂજ્ય સ્વામીજીના ચરણોમાં પ્રણામ વંદન. આપ સૌ સાધક સ્વજનોનું હરિઓમ. પૂજ્ય માતાજી, પૂજ્ય અભયાનંદજી, નિખિલાનંદજી, કડીલાના સાથી મિત્રો, ભરતભાઈ, શિબિરના આ જ્ઞાન સત્રના વિરામ પ્રસંગે આપ સૌના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા મનન ગૌરવની લાગણી અનુભવે છે. પૂજ્ય સ્વામીજીએ પોતાની જીવનયાત્રાના 80 વર્ષ પૂરા કર્યા છે. ગૃહત્યાગના 50 વર્ષ પૂરા કર્યા છે. આ કાળ દરમિયાન મનનના માધ્યમથી પૂજ્ય સ્વામીજીએ સમાજને જે આપ્યું છે એ અવર્ણનીય છે. 45 જેટલા પુસ્તકો આપણને પ્રાપ્ત થયા. હજુ બીજા 4-5 પુસ્તકો પાઇપલાઇનમાં છે. પોતાના જેવું સામર્થ્ય ધરાવતા શિષ્યો પણ સમાજને આપ્યા છે. એટલે આપણે જો કોઈનો પણ આભાર માનવાનો હોય સ્વજનો, તો પૂજ્ય સ્વામીજીના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરીએ, કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરીએ. આપણે આ જન્મે તો નહીં, પણ કોઈ જન્મે પણ એમના આભાર તો ન માની શકીએ, પણ સમાજને એમણે જે આપ્યું છે એ ખૂબ અદ્ભુત છે. સ્વામીજીના પ્રવચનોના માધ્યમથી હજારો લોકોને પ્રેરણા મળી છે, સદમાર્ગે વળ્યા છે. એટલે આપણે સૌ સાધકોએ, મુમુક્ષુઓએ પૂજ્ય સ્વામીજીનું તંદુરસ્ત આયુષ્ય રહે, એમનું સાનિધ્ય હર હંમેશ મળતું રહે એવી પ્રાર્થના કરવી જોઈએ. આ જ્ઞાન સત્રના કાર્યમાં, આયોજનમાં આપણા સાધકોએ જે અમૂલ્ય સેવા આપી છે એના પ્રત્યે આપણે આભારની લાગણી વ્યક્ત કરીએ. સવિશેષ કેડીલા આદરણીય ઇન્દુભાઈ અને પૂજ્ય શીલાબેન, જે આ કેડી કંડારી અને સમાજને પૂજ્ય સ્વામીજીને વિનંતી કરીને જ્ઞાનના માર્ગે લઈ જવા જે જ્ઞાન યજ્ઞોનું આયોજન કરવાનું એક નિર્ધાર કર્યો છે. ઉદ્યોગ ગૃહો તો ઘણા છે ગુજરાતમાં અને હિન્દુસ્તાનમાં, પણ આવું સત્કાર્ય કરનાર ઉદ્યોગ ગૃહો બહુ ઓછા છે. કેડીલા છે, રિલાયન્સ છે, આવા ઉદ્યોગ ગૃહો આવું કાર્ય કરે છે. અને એ રીતે આપણે કેડીલાના પણ મનન આશ્રમ, મનન પરિવાર એમના પણ ઋણી રહેશે, એમના પણ આભારી રહેશે. અને આપણે આશા રાખીએ કે કેડીલા પરિવાર જે આ કેડી કંડારી છે એને હર હંમેશ ચાલુ રાખે અને એના માધ્યમથી સમાજને સુધી સ્વામીજીનો સંદેશો છે તે પહોંચાડે. મનનની પ્રવૃત્તિઓ તો આપ સૌ જ્ઞાત છો. જ્ઞાન સત્રો, પુસ્તક પ્રકાશન અને જ્ઞાન યજ્ઞોનું આયોજન થતું રહે છે.
મનન આપ સૌના માટે છે, આપ સૌનું છે. પૂજ્ય સ્વામીજીએ જે પરિશ્રમ લઈને અહીંયા બીજ વાવ્યું છે એ વટવૃક્ષ થઈ રહ્યું છે, ત્યારે આપણે સૌ એના છાંયડે બેસી અને એનો લાભ લઈએ, એમનું સાનિધ્ય પ્રાપ્ત કરીએ એવી આશા રાખું છું. પૂજ્ય સ્વામીજીના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. આપ સૌના પ્રત્યે પણ આભારની લાગણી વ્યક્ત કરું છું. અને સવિશેષ જેમણે સેવા કાર્ય કર્યું છે, જુદા જુદા પ્રવૃત્તિ માટે હોલનું આયોજન હોય, રસોડાનું આયોજન હોય, સફાઈનું હોય, આ જે સાધકોએ સેવા આપી છે એમના માટે ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરી અને મારી વાણીને વિરામ આપું. અને આ જ્ઞાન સત્રના અંતિમ ચરણમાં પૂજ્ય સ્વામીજીને પ્રાર્થના કરીએ કે આપણે એમનો દિવ્ય સંદેશ પ્રદાન કરે. હરિ ઓમ તત્સત. આત્મીય દિનેશભાઈએ આભાર વિધિ આપ સૌના ઉપર ભાર મૂક્યા વિના અત્રે આભાર વિધિ પૂર્ણ કરી. મારો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો, પણ મારે કહેવું જોઈએ, આકાશને વાદળાનો ભાર નથી હોતો. મને આભાર નીચે પરમાત્મા કોઈ દબાવવાનો પ્રયત્ન ન કરે. છોડ હોય ને એને પુષ્પનો ભાર નથી હોતો. એ સ્વયં પોતે ભૂલી ગયા કે આ ભૂમિ આપણને પ્રદાન કરવામાં સૌથી મહત્વનો ફાળો હોય તો દિનેશ પંડ્યાનો પોતાનો. હું તો વર્ષો સુધી હિમાલયમાં રહેતો હતો. મને તો કોઈ કલ્પના પણ નથી, અને હું તો મરવા માટે હિમાલય ગયો હતો. અમારે ત્યાંની એવી પ્રથા હતી હિમાલયમાં કે છેલ્લે જ્યારે અગ્નિ સંસ્કાર આપવામાં આવી, જગ્યા આપણે પોતે નક્કી કરવાની હોય. મારી જગ્યા તો મેં ત્યાં શોધેલી હતી. મને કોઈ કલ્પના નથી કે રેવા તટે મારે આવવું પડશે. અને દિનેશભાઈ નિમિત્ત બન્યા આ ભૂમિનું આયોજન કરી અને ભૂમિ આપણને પૂરી પાડી. એ જો ભૂમિ એમણે આપણને ન અપાવી હોત તો આશ્રમ ન હોત, હું ના હોત, તમે ના હોત, જ્ઞાન સત્ર ના હોત. સૌથી મોટો આભાર માનીએ તો આપણે એમનો છે. હમણાં ખુશવંતભાઈએ સુંદર વાત કરી કે તારું આંગણું પૂછીને કોઈ આવે તો આહા આવકારો મીઠો દેજે રે, પણ મારે ઉમેરવું પડે. મારું આંગણું પૂછીને કોઈ ના આવે, અતિથિ બનીને આવે ને તો પણ અમે તો હુંકારો દઈશું, હાશકારો દઈશું અને તમને કહેશું કે ફરિયાદોને યાદ લઈને નહીં, પણ પ્રેમનું પાનેતર પહેરીને આવજો તો પળવારમાં અમે મીઠા જળનું સરોવર બની જશું અને તમે અમૃતપાન કરતા રહેજો, આકંઠ પાન કરજો, તરબતર થઈ ઓડકાર આશીર્વાદનો અમને દેજો. અંતિમ ઘડીએ છેલ્લા દિવસે વધુ તો શું કહું આપને, પણ શ્રોતા વગરનો વક્તા દુલા વગરની જાન જેવો છે. તમે ના હો તો મારું મહત્વ ક્યાં હોય, કેવી રીતે હોય? તમે અહીં અભિવ્યક્તિ પાઠવી છે, આપ આવ્યા છો, આપની હાજરી ના હોય ને તો અમારા કોઈ શબ્દનું ઉચ્ચારણ કે અભિવ્યક્તિ થઈ શકે નહીં. આપ છો એટલે અમે છીએ. અને યાદ રાખજો, એવું કહેવાય કે સંતો છે ને એ તો માતા ગાય
ગાયના આંચળમાં અમૃત હોય છે, પણ સંતો ઉપનિષદ રૂપી ગાય છે. પણ તમારે આજે આવ્યા છો, આવતા જ રહેજો. શિબિર ન હોય તો પણ આવજો, પણ ઉપનિષદ રૂપી ગાય પાસે જાઓ, વાછરડું બનીને આવજો, પ્રશ્નનું ગોથું મારજો. અમૃતની ધારા વણથંભી અટક્યા વગર વહેતી જ રહેશે. અને આપ વાછરડું બનીને આવ્યા છો, અર્જુનની જેમ. શાસ્ત્રોમાં કહ્યું આપણે ત્યાં, સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોગતા. ઉપનિષદો તો ગાય છે, જે કઠો ઉપનિષદ ઉપર આપણે વાત કરીએ. સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ, હે ગોપાલ, કૃષ્ણ કનૈયો એ ઉપનિષદ રૂપી ગાયને દોનારો. પાર્થો વત્સ, વાછરડો. અર્જુન જેવો વાછરડાની જેમ આવ્યો અને ઉપનિષદ રૂપી ગાયના આંચળમાં ગોથું માર્યું અને પ્રશ્ન કર્યો અને ઉત્તર મળ્યો એને. પણ એક મહત્વની વાત આખરે ભૂલાય નહીં, એવી છે, પાર્થો વત્સ સુધીર ભોગતા. આજે અમૃત નીકળ્યું ને ઉપનિષદ રૂપી ગાયનું, અને દોરનારો કૃષ્ણ, અને અર્જુન જેવો વાછરડો એ જ્ઞાનામૃતનું પાન કરનારો, પણ સુધીર ભોગતા. બહુ સુંદર શબ્દનો પ્રયોગ છે. બુદ્ધિશાળી આ શ્રોતા છે. આ બુદ્ધિશાળી શ્રોતા ન હોત તો ઉપનિષદ રૂપી ગાયનું અમૃત છે એનું પાન કોઈ ન કરી શક્યું હોત. આભાર માનવો હોય, આભાર વિધિ જ કરવી હોય, મારે આપ સૌની કરવી જોઈએ. આપને જે કંઈ મળ્યું હશે ને, આપના સ્નેહી સગા બાળકોને જઈ અને વહેંચી શકશો. અને એવું કરજો તો આ જ્ઞાન યજ્ઞની પૂર્ણાહુતિ સાર્થક થઈ છે એવું કહેવાય છે. હોય છે તો ઘણું બધું આપણી પાસે, લેતા આવડતું નથી. અર્જુનને વાછરડો કહ્યું છે, પાર્થો વત્સ સુધીર ભોગતા. ગાયના આંચળમાં દૂધ તો હોય, પણ વાછરડું ખીલે બાંધેલું હોય અને દોરી છોડીને દોડતું આવે અને મારે ગોથું, પ્રશ્નરૂપી ગોથું. આપે તો પ્રશ્ન નથી પૂછ્યો, છતાં પણ આપણને અમૃત મળ્યું છે. ગોથું મારતા રહેશો. આખી વૈદિક પરંપરા પ્રશ્ન અને ઉત્તરના સ્વરૂપે આપણને આજે પ્રાપ્ત થઈ છે. કોઈ પણ ઉપનિષદ લઈ લો, શિષ્ય પૂછે છે અને ગુરુ ઉત્તર આપે છે. અને પ્રશ્નોત્તરીના રૂપમાં છે આખી વાર્તા. તો એવી આ કઠોપનિષદની વાર્તા જે ગઈકાલે આપણે અધૂરી મૂકી હતી, ત્યાંથી આગળ ચલાવીશું. એ પૂર્વે શાંતિપાઠ થશે અને ત્યારબાદ આજે પૂર્ણાહુતિનો દિવસ એટલે મંત્ર બોલાશે અને આપણે આગળ જઈશું. અને ત્યારબાદ આ અમૃત છે જે કઠોપનિષદમાંથી આવેલું, એના તરફ આપણે દ્રષ્ટિપાત કરીશું. શાંતિ પાઠ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. અધ્યાય 6 મંત્ર ગાલનો જે અધૂરો છે. તિસ્રો રાત્રિર્યદવાત્સિર્ગૃહે મે
અનશ્નન બ્રહ્મન અતિથિર્નમસ્યઃ નમસ્તેસ્તુ બ્રહ્મન સ્વસ્તિ મે અસ્તુ તસ્માત્ પ્રતિ ત્રીન્વરાન વૃણીષ્વ. ગઈકાલની ચર્ચા અને આપણે ત્યાં સમજ્યા હતા, હે અતિથિ, હે નચિકેતા, હે બાળક રૂપી અતિથિ, વૈશ્વાનર અગ્નિ સ્વરૂપે તું પધાર્યો છે મારા આંગણે. જો આંગણાની વાત આવે, તારું આંગણું પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો દેજે રે. યમરાજ કહે છે મારા આંગણે તું આવ્યો, પણ 3 રાત સુધી અન્ન જળ વગર રહ્યો તો, માટે હું તને 3 વરદાન આપું છું. મારી પાસેથી 3 વરદાન માગી લે, અને મારાથી જો કોઈ અપરાધ થયો હોય તો અપરાધમાંથી મને મુક્ત કર. ગુરુની મહાનતા. શિષ્ય કે શ્રોતા બાળક છે. જ્યાં સુધી જ્ઞાનને સંદર્ભ છે, સંબંધ છે, ત્યાં સુધી ઉંમર મહત્વની નથી, જ્ઞાન મહત્વનું છે. બાળક છે, જ્ઞાની છે, જ્ઞાન વૃદ્ધ છે નચિકેતા. અને શબ્દ પ્રયોગ બહુ સુંદર છે. આપણે બીજી વાત ચર્ચી ગયા હતા ગઈકાલે. તીસરો રાત્રિ એવો શબ્દ પ્રયોગ છે. એટલે 3 રાત તે અપવાસ કર્યો, અન્ન જળ વગર મારા આંગણે તું રહ્યો. એટલે 3 રાત અપવાસ કર્યા, એટલે 3 અપરાધ મેં કર્યા. આ જો ઉપનિષદના શબ્દો છે ને, એ બધા પ્રતિકાત્મક છે. 3 રાત મારા આંગણામાં તું જળ વગર, અન્ન વગર રહ્યો, તો મારાથી 3 અપરાધ થયા એવું હું માનું છું. અને 3 અપરાધમાંથી મુક્તિ માટે હું તને 3 વરદાન આપું છું. મારી પાસેથી વરદાન માગી લે. 3 રાત્રિ એ પ્રતિકાત્મક પ્રયોગ છે. જેટલા અપરાધ હોય એટલા પાપ કહેવાય, અને જેટલું પાપ હોય એટલું આપણે પ્રાયશ્ચિત કરવું પડે. પ્રાયશ્ચિત બહુ મોટી વસ્તુ છે, પણ આજે એ શબ્દ સમાજમાંથી નષ્ટપ્રાય થઈ ચૂકે છે. પોતે ભૂલ કરે, ગુનો કરે, પણ પ્રાયશ્ચિત કરવા કોઈ તૈયાર નથી. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. પણ ક્યારે પ્રાયશ્ચિત કરે તો? યમરાજ જેવું મહાન ગુરુ આજે પ્રાયશ્ચિત કરવાની વાત કરે છે. જેટલા પાપ એટલા જ અપરાધ, અને એટલું જ મોટું પ્રાયશ્ચિત એને કરવું પડે. મારાથી 3 અપરાધ થયા છે, માટે તું 3 વરદાન માગી લે. વ્યવહારમાં પણ એવું હોય, જેટલા ગુના હોય ને એટલી સજા થાય. ભલે તમે લોના સ્ટુડન્ટ ના હો, પણ હું તમને વાત કરું છું, જેટલા અપરાધ હોય ને, જેટલા ગુના હોય એવી રીતે સજા આપવામાં આવે. દરેકો કોઈ ખૂન કર્યું તો ખૂન કરવા માટે ઇન્ડિયન પિનલ કોડની કોઈ કલમ હોય, એનો નંબર હોય પાછળ, તો ઇન્ડિયન પિનલ કોડની આ કલમ પ્રમાણે તમને ફાંસીની સજા, અગર જન્મટીપની સજા કરવામાં આવે છે. એક તો સજા થઈ ગઈ, પછી કહે છે સાબિત અને પુરાવા નષ્ટ કરવા માટે આ બીજી કલમ મુજબ તમને આ સજા કરવામાં આવે. પછી ત્રીજી કે જે સાક્ષીઓ હોય ને, એ સાક્ષીઓને નષ્ટ કરવા માટે અમુક કલમ હોય, એ પ્રમાણે તમને આ સજા કરવામાં આવે. વ્યવહારમાં પણ એવું હોય, અને જો વ્યવહારમાં એવું હોય તો પરમાર્થમાં તો એવું હોવું જ જોઈએ. એટલે અહીં કહે છે તમે 3 રાત સુધી અન્ન જળ વગર રહ્યા, એટલે મારાથી 3 અપરાધ થયા છે. યમરાજ કહે છે, મહાન આચાર્ય છે. મેં કહ્યું કે યમરાજ શબ્દ આપણી સંસ્કૃતિમાં જેવો પકડાવો જોઈએ એવો પકડાવવામાં આવ્યો નથી. યમરાજ એટલે મોટામાં મોટો ન્યાયાધીશ, એનાથી મોટો ન્યાયાધીશ કોઈ નથી. જેવું જેવું કર્મ તમે કર્યું છે એવું એવું જ ફળ તમને આપવામાં આવશે, વધતું ઓછું નહીં. મહાન ન્યાયાધીશ છે.
અને એ આ વાત સમજાવે છે કે 3 રાત્રિ પ્રતિકાત્મક છે કે તીસરો રાત્રિ એટલે એ પ્રમાણે યમરાજે કહ્યું તસ્માત પ્રતિ 3 વરાન વૃણીશ્વ, પ્રાયશ્ચિત મારે કરવું છે એટલે હું તને 3 વરદાન આપું છું, મારી પાસેથી 3 વરદાન માગી લે. પણ યાદ રાખવાનું આ તો ઉપનિષદ છે, આ સામાન્ય ધર્મગ્રંથો નથી, મહાન તત્વજ્ઞાનનો ઉપદેશ છે. એટલે 3 રાત્રિ છે એ પ્રતિકાત્મક કહેવાય. એટલે 3 અવિદ્યા છે, 3 જાતની અવિદ્યામાંથી થઈ ગઈ છે. સ્થૂળ વિદ્યા એટલે સ્થૂળ અવિદ્યા, જેને સ્થૂળ અવિદ્યા એટલે સ્થૂળ અવિદ્યા કહેવામાં આવે. પછી સ્થૂળતમ અવિદ્યા એક હોય અને સૂક્ષ્મ અવિદ્યા હોય. એટલે આ 3 રાત્રિ છે ને એ પ્રતિકાત્મક પ્રયોગ છે. અહીંયા 3 આવરણની વાત સાથે સાથે 3 અવિદ્યા, 3 આવરણ. 3 આવરણ એટલે શું? અજ્ઞાનનું એક આવરણ છે, માટે આપણને ખબર નથી કે આપણે કોણ છે. આવરણ ખસવું જોઈએ, અને આવરણ ખસેડવા માટે માત્ર જ્ઞાન એક જ જોઈએ. એટલા માટે ભગવદ્ ગીતામાં 13મા અધ્યાયથી 18મા અધ્યાય સુધીની જે વાત છે એ શેના માટે છે? અજ્ઞાનનું આવરણ દૂર કરવા માટે. તો મનની ચંચળતા એટલે વિક્ષેપ, મેન્ટલ એજિટેશન એ દૂર કરવા માટે આખો ભક્તિ યોગ છે, અને એનો પર્યાય છે ઉપાસના. અને એ 6 અધ્યાયમાં કહેવામાં આવે છે. અને એક મળ નામનો દોષ છે, રાગ દ્વેષાદી મળ, એ દૂર કરવા માટે કર્મયોગ શીખવાડવામાં આવે છે. 1 થી 6 અધ્યાય કર્મયોગ, 7 થી 12 અધ્યાય ભક્તિ યોગ. એટલે ત્યાં પણ 3 છે, મળ, વિક્ષેપ અને આવરણ. આ તીસરો રાત્રિ છે ને એ પ્રતિકાત્મક હું સમજાવું છું તમને. અને 3 આવરણ એટલે એક બીજું આવરણ છે, એને અસત્વા પાદક આવરણ, બ્રહ્મ નાસ્તિ. બ્રહ્મ જેવું, ઈશ્વર જેવું કોઈ છે જ નહીં, એક આવરણ. આવું માનનાર લોકો છે, અને એ બધા કહેવાય છે સો કોલ્ડ એજ્યુકેટેડ પીપલ. ઈશ્વર જેવું છે જ નહીં. કેમ? દેખાતો નથી ઈશ્વર માટે, જે દેખાય એ જ સત્ય છે. કેમ એવું કહશો? અમે ભણેલા છે, હું બુદ્ધિવાળો છું, આઈ એમ એજ્યુકેટેડ વન. અમે વિજ્ઞાનમાં, સાયન્સમાં એવું ભણ્યા છે, લેબોરેટરીમાં પ્રયોગ કરીને બતાવો તો સાચું માનવામાં આવે. સાયન્સ ઇઝ બેઝડ ઓન એક્સપેરિમેન્ટેશન, વેરિફિકેશન એન્ડ કરેક્શન. પણ યાદ રાખવું છે, એ ભણેલો ગણેલો માણસ બીત બોલ્યો છે. આત્મા જેને કહેવાય ને, બ્રહ્મ જેને કહેવાય ને, ઇટ ઇઝ not open for experimentation, verification or correction. એ તો ચેન્જલેસ એન્ટિટી કહેવાય છે, અપરિવર્તનશીલ સત્ય કહેવાય છે, શાશ્વત સત્ય કહેવાય છે, અપરિચ્છિન્ન સત્ય કહેવામાં આવે છે. એટલે એના પર પ્રયોગ ના થાય. પણ અમે પ્રયોગ કરીને માનનારા છીએ લેબોરેટરીમાં. જે દેખાય એ સત્ય છે, નથી દેખાતું એ અસત્ય છે. કેમ એવું કહો છો? અમે બુદ્ધિવાન છીએ એમ? તમને તમારી બુદ્ધિ દેખાય છે? ના, તો તમે બુદ્ધુ છો. તમે બુદ્ધિવાળા છો ને, એટલે કહો છો ને કે જે દેખાય સત્ય છે. તમને તમારી બુદ્ધિ દેખાય છે? ના, તો બુદ્ધિ નથી, એટલે ભણેલા ઠોઠ છો તમે. મારી પાસે વાયર છે, એમાંથી ઇલેક્ટ્રિસિટી પસાર થાય છે, અને માટે મારો અવાજ તમારા સુધી પહોંચે છે, મારા શબ્દો સંભળાય છે. આ પણ કોના દ્વારા? અંદર વીજળી છે, માટે વીજળી દેખાય છે? ના, તો વીજળી નથી. નીચે આવ્યો રૂમાલ? હા. કેમ? ગુરુત્વાકર્ષણનું બળ છે, માટે ગુરુત્વાકર્ષણનું બળ આંખે દેખાય છે? ના. એટલે શું નથી? ના, જે નથી દેખાતું એ સત્ય છે. સાકારમ અનૃતમ વિદ્ધિ.
નિરાકારમ તુ નિશ્ચલમ. નથી દેખાતું એ જ સત્ય છે. દેખાય છે એ જ વિનાશી છે. દ્રષ્ટ નષ્ટ સ્વભાવ યા દ્રષ્ટમ ત નષ્ટમ. જે આંખે દેખાય છે એને આકાર છે, અને આકાર છે એને જન્મ છે, અને જન્મ છે એનું મૃત્યુ છે. એ નાશવાન છે. અવિનાશી એ છે જે આંખે દેખાતું નથી તે. એટલે બ્રહ્મ નાસ્તિ એવું જે લોકો માને છે ને કે બ્રહ્મ કે ઈશ્વર જેવું નથી, એને અસત્વાપાદક આવરણ કહેવામાં આવે. એક બીજું આવરણ અભાના પાદક આવરણ, એટલે બ્રહ્મ અસ્તિ તથાપી નભાતી. બ્રહ્મ કે આત્મા નામની વસ્તુ છે તો ખરી પણ જણાતી નથી. આ એક બીજું આવરણ છે. એના સિવાય ત્રીજું આવરણ છે અનાનંદાપાદક, એટલે આનંદ જેવી કોઈ વસ્તુ છે જ નહીં જગતમાં. 3 રાત્રિની વાત ચાલે છે, એનું કોઈ પ્રતિકાત્મક છે આ બધું. અર્થાત 3 જાતના આવરણ છે, 3 જાતની અવિદ્યા છે, 3 જાતના દોષ છે. અવિદ્યા, કામ અને કર્મ. અવિદ્યા અજ્ઞાન, કામ વાસના અને કર્મ. કર્મ કરશો એટલે ફળ મળશે, અને જે કર્મનું ફળ આ જન્મે નહીં મળ્યું હોય એના માટે બીજો જન્મ લેવો પડશે. એટલે જન્મ અને મૃત્યુનું ચક્ર તમે તમારા માટે રિઝર્વ કરી નાખ્યું. પણ આ ત્રણેય વસ્તુનું શું કહેવાય શાસ્ત્રમાં ખબર છે? હૃદય ગ્રંથિ. અવિદ્યા, કામ અને કર્મ. દોરી આમ ગાંઠ મારો એટલે 2 છેડાનો વચ્ચે ગાંઠ હોય એટલે ગ્રંથિ, એને હૃદય ગ્રંથિ કહેવામાં આવે. એક આવરણ છે. એટલે 3 રાત્રિ એટલે શું એ સમજાવું છું. 3 અવિદ્યા, 3 આવરણ, 3 જાતના દોષ. 3 અવિદ્યા, 3 આવરણ અને 3 દોષ. અને હું આગળ સમજાવી ગયો. મળ, વિક્ષેપ અને આવરણ. અંતઃકરણમાં 3 જાતના દોષ છે, માટે 18 અધ્યાય છે ગીતામાં. 3 ષટક, 6 અધ્યાય, 6 ને 18. પહેલા 6 અધ્યાય નિષ્કામ કર્મ નો ઉપદેશ આપવામાં આવ્યો. શેના માટે? મળ છે એ દોષ દૂર કરવા માટે. એટલે રાગ દ્વેષાદી મળ કહેવાય. ધારો કે દૂર થઈ ગયું શ્રવણ કરતા કરતા કરતા, તો વિક્ષેપ રહી ગયું. મેન્ટલ એજિટેશન જેને કહેવામાં આવે, મનની ચંચળતા જેને કહેવામાં આવે. અને મનની ચંચળતા દૂર કરવા માટે ઉપાસના કરવામાં આવે. અને ઉપાસનાનો પર્યાય છે ભક્તિ. એથી કરીને મન શાંત થાય, મનની ચંચળતા દૂર થાય. તો એ જ્ઞાન થયું નહીં. તો ત્રીજું એક આવરણ બાકી છે, અને અજ્ઞાનનું આવરણ કહેવાય. અને અજ્ઞાનનું આવરણ દૂર કરવા માટે 13મા અધ્યાયથી જ્ઞાન શરૂ થાય. જ્ઞાન કાંડ જેને કહેવામાં આવે. કર્મકાંડ એટલે નિષ્કામ કર્મ, ઉપાસના કાંડ, અને ત્રીજું છે જ્ઞાન કાંડ. એટલે ગીતામાં 3 કાંડ છે. આ ત્રિપુટીનું બહુ મહત્વ છે શાસ્ત્રોમાં, પણ સમજાય તેને સમજાય. એટલે મારે તમને એટલું સમજાવવું છે, મને 3 અવિદ્યા, 3 આવરણ, 3 દોષથી મને મુક્ત કરવા માટે યમરાજ કહે છે, હે અતિથિ, નચિકેતાને કહે છે, પ્રાયશ્ચિત રૂપે હું તને 3 વરદાન આપું છું. તું મારી પાસેથી 3 વરદાન ધીરે ધીરે માગતો જા અને મને મુક્ત કર. મારાથી ગુનો થઈ ગયો. 3 રાત સુધી, દિવસ સુધી તું તરસ્યો રહ્યો, તું ભૂખ્યો રહ્યો. માટે વરદાન માગી લે અને મારા પર કૃપા કર. મારું પરમ કલ્યાણ કર. મને અલ્પ સત્તાથી પૂર્ણ સત્તા પ્રત્યે લઈ જા. પરિચ્છિન્ન સત્તાથી અપરિચ્છિન્ન સત્તા પ્રત્યે લઈ જા. આવો સંકેત કરવા માટે કવિઓએ સાદી ભાષામાં કહ્યું આપણને. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. એવી ગઈકાલે વાત કરી ગયો હતો. એટલે યમરાજ જેવો ગુરુ છે ને આચાર્ય, નાનકડા બાળક નચિકેતાને આ બધી વાત કરે છે. અને ગઈકાલે મેં સમજાવ્યું હતું, મેં સ્વસ્તિર અસ્તુ, અપરિચ્છિન્ન સત્તા તરફ લઈ જા.
એ દેશ કાળ અને ભેદથી જે મુક્ત હોય એવી સત્તા, એવું અસ્તિત્વ. વ્યક્તિત્વ તો મારી પાસે છે, પણ એ વ્યક્તિત્વ નું અધિષ્ઠાન શું છે એ મને ખબર નથી. અસ્તિત્વ છે, અને એવા પરમ અસ્તિત્વ પ્રત્યે તું મને લઈ જા. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. મહામૃત્યુમાંથી અમૃત સમ અમૃત સમીપે, હે ત્રિલોકના નાથ, તું મને લઈ જા. ઋષિ મુનિઓના રહસ્યોને કવિઓ સાદી ભાષામાં આપણને ગુજરાતીઓને સમજાવ્યા, પણ ગુજ્જુ ભાઈઓને ન સમજાવ્યું. યત અલ્પમ તત મર્ત્યમ. અલ્પ સત્તામાંથી પૂર્ણ સત્તા પ્રત્યે લઈ જાય. એટલે શું? જે ક્ષણે તમે એવું માન્યું ને હું શરીર કે દેહ છું, એ અલ્પ સત્તા કહેવાય. એટલે સ્વામી તમે એવું કહેવા માંગો છો કે અમે અજ્ઞાની છે? ના ના, એવું તો મારે તમને કહેવાય જ નહીં. એક વસ્તુ આજે ચોખવટ કરી દઉં, કોઈ અજ્ઞાની તો છે જ નહીં. તમને જ્ઞાન તો છે જ, પણ વિપરીત જ્ઞાન છે. જ્ઞાન તો છે, પણ મિથ્યા જ્ઞાન છે. અજ્ઞાની તમે નથી. એટલે તમે એવું માન્યું હું દેહ છું. દેહ એટલે શું? એનીથિંગ વિચ ઇઝ બાઉન્ડ બાય ટાઈમ એન્ડ સ્પેસ, કન્ડિશન બાય ટાઈમ એન્ડ સ્પેસ. ઓહો, એટલે તમે જે ક્ષણે એવું માન્યું કે હું શરીર છું, એટલે સમયમાં બદ્ધ છો, સમયમાં આવ્યા ને સમયમાં ચાલ્યા જવાના, એટલે કાળના બંધનમાં છું. હું શરીર છું એટલે હું આકાર છું, આકાર છું એટલે એક જ જગ્યાએ છું. હું આટલી જ જગ્યા રોકું છું, 2 ફૂટ બાય 2 ફૂટની. હું સર્વવ્યાપ્ત નથી. એટલે એને શું કહેવાય? અલ્પમ. અલ્પ સત્તા તમારી પાસે છે. યત અલ્પમ તદ મર્ત્યમ. એટલે શરીર છોડી અને લોકો સ્મશાને લઈ જાય, તમારું નામ બદલાઈ જાય, તમને નનામી કહેવાય, એ મોત છે? ના, જે ક્ષણે તમે માન્યું હું શરીર છું, એ તમારું મૃત્યુ છે. યદ અલ્પમ તદ મર્ત્યમ. મોત એટલે શું એ ખબર નથી આપણને. અને તમે એમ માનો છો કે જન્મ શું એ તમને ખબર છે? ના, ખોટે ખોટું. એ તો હેપી બર્થડે ટુ યુ, ઠોકમ ઠોક. તમે તમને નાશવાન છું હું એવું જાહેર કરો છો, અને છતાં કહો છો હેપી 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 હેપી. You don't know what is nappy and you say that I'm happy. સમજાતું નથી કઈ. જે ક્ષણ આપણે જાહેર કરીએ છીએ કે હું અલ્પ સત્તાવાન છું, એ આપણું મોત છે. એટલે ઉપનિષદને કહેવું પડ્યું અલ્પ સત્તા એ મૃત્યુ છે, નશ્વર છે. અપરિચ્છિન્ન સત્તા એ જ શાશ્વત છે, એ જ અમૃત તત્વ છે. એટલા માટે યમરાજા કહે છે 3 વરદાન માગી લે, મને પ્રાયશ્ચિત કરવાની રજા આપ, મને મુક્ત કર. મેં સ્વસ્તિ અસ્તુ. ગઈકાલે વિશદ ચર્ચા એના પર થઈ ગઈ હતી, અને 3 વરદાનની વાત કરી, અને હવે એના પર આપણે આવીએ અને આજે પૂર્ણાવતિ કરીશું વરદાન બાદ. તો એના માટે મંત્ર 10. શાંત સંકલ્પ સુમના યથા સ્યાત વીતમન્યુર્ગૌતમો માભિમૃત્યો ત્વત્પ્રસૃષ્ટં માભિવદેત પ્રતીત એતત્રયાણામ પ્રથમં વરમ વૃણે. આ મારું પહેલું વરદાન છે. 3 વરદાન માગવાની છૂટ મળી, એટલે આ નાનો બાળક છે એ કહે છે કે મારું પહેલું વરદાન આ છે. શું છે? તો કહે છે હે ગૌતમ ગોત્રોમાં જન્મેલા મારા પિતા ઉદ્દાલક. શબ્દ છે ગૌતમ માં, એ સંદર્ભમાં વાત કરું છું. પોતાના પિતાના સંદર્ભમાં કહે છે બાળક, ગૌતમ ગોત્રમાં જન્મેલા મારા
પિતા ઉદ્દાલકની વાત કરે છે. શાંત સંકલ્પવાન પ્રસન્ન મનવાળા, એટલે શાંત સંકલ્પ સુમના યથા. અદ્ભુત વાત છે. શબ્દ પ્રયોગ આફરીન થઈ જવાય એવો છે. મારા પિતા કેવા થાય? શાંત સંકલ્પવાળા. કેવા થાય? સુમના. સુમના એટલે કેવા? હું તમને પૂછું, સુમના એટલે કેવા? શાંત સંકલ્પ વાળા. ખીલેલું, ખેલતું પુષ્પ હોય એવા. સુમન એટલે પુષ્પ. મારા પિતાનું મન કેવું સુમન જેવું થાય. પહેલા હું ભાષાંતર કહ્યું, પછી ચર્ચા કરીએ આપણે. પહેલું વરદાન મારું કયું છે તો કે ગૌતમ ગોત્રમાં જન્મેલા મારા પિતા શાંત સંકલ્પ વાળા, પ્રસન્ન મન વાળા. એટલે પ્રસન્ન એટલે સુમના, પુષ્પ જેવા પ્રસન્ન થઈ જાય. પુષ્પ જેવું જેનું મન હોય એવા મારા પિતા થાય. જે રીતે થાય એવા. ક્રોધ મુક્ત થાય મારા પ્રત્યે. હે યમાચાર્ય, હે મૃત્યુદેવ, આપ દ્વારા મને અહીંથી જ્યારે પાછો મોકલવામાં આવે મારા ઘેર, ત્યારે મારા પિતા મને જોઈ અને પ્રસન્ન થાય, શાંત સંકલ્પ વાળા થાય, ક્રોધ મુક્ત થાય. એટલું જ નહીં, મારું સ્વાગત કરે. એટલું જ નહીં, મને ઓળખે પણ ખરા. તમે જ્યારે મનેથી પાછો મોકલો ને, ત્યારે મારા પિતાશ્રી એટલા ઘરડા થઈ ગયા હોય, આંખે મોતીઓ આવી ગયો હોય, દેખાતું ના હોય, મને ઓળખી જ ના શકે એવું ન બનવું જોઈએ. એટલું જ નહીં, એનું મન એવું રહેવું છે, પેલું સાઠે બુદ્ધિ નાઠી એવું નહીં, પણ મને ઓળખી જાય. એ આ જેને મેં મોકલ્યો હતો યમરાજ પાસે, એ જ મારો પુત્ર આજે પાછો આવે છે, મને ઓળખે. જો વરદાન માગવાનું કહ્યું એટલે બુદ્ધિવાળો છોકરો છે. કેવું વરદાન માગે છે? યમાચાર્ય, આપના દ્વારા પાછો મોકલાવેલો, એટલે મૃત્યુ યમરાજને કહે છે, ત્વત પ્રસુષ્ટમ, મારા આપના દ્વારા મને જો પાછો મોકલવામાં આવે તો મામ અભિવદેત, મારા પિતાશ્રી મારું સ્વાગત કરે, મને ઓળખે. મને ના ઓળખે એવું ના બને. સ્મૃતિ પણ તાજી હોવી જોઈએ કે જેને મેં યમરાજ પાસે મૃત્યુવે ત્વામ દદામી એવું કહ્યું હતું, એ જ આ છોકરો મારો પાછો આવે. એમ મને ઓળખે પણ ખરો, એટલે મગજ પણ બરોબર હોય, સાઠે બુદ્ધિ નાઠી એવું નહીં. મને ઓળખે કે આ મારો જ પુત્ર છે. એ ત્રયાણામ પ્રથમમ વરમ વૃણે. આ મારું 3માનું પહેલું વરદાન છે. હવે એનું ફ્રી ટ્રાન્સલેશન કહી દઉં, ત્યારબાદ ચર્ચામાં ઉતરીએ આપણે. હે યમરાજ, હે યમાચાર્ય, જેવી રીતે મારા પિતાશ્રી મારા પ્રત્યે શાંત સંકલ્પવાન થાય, ક્રોધથી મુક્ત બને, તેમજ આપ મને જ્યારે અહીંથી પાછો મોકલ્યો ત્યારે સ્નેહથી નિસંદેહ મારો સ્વીકાર કરે, એવું વરદાન હું આપની પાસે માગું છું. એ 3માનું મારું આ પહેલું વરદાન છે. તમે 3 વરદાન માગવાના કહ્યા હતા. હવે એક શબ્દ દ્વારા ચર્ચા. શાંત સંકલ્પ. મારા પિતા દ્વિધામાં હતા, એટલે શું વિચાર્યું કે સારી સારી ગાયો ધર્મ માટે રાખવું અથવા ધર્મ માટે ત્યાગી દઉં, એટલે બ્રાહ્મણોને દાન આપી દઉં. સારી ગાયો, બળદને જન્મ આપે તેવી, ઘાસ ખાઈ શકે તેવી, પાણી પી શકે તેવી, દૂધાળી દૂધ આપી શકે એવી ગાયો બ્રાહ્મણો દાનમાં આપી દઉં કે મારા છોકરા માટે રાખી દઉં. ત્યાગું કે આપું? સંકલ્પ. દ્વિધા. અને જ્યારે માણસ દ્વિધામાં હોય ત્યારે જાત જાતના સંકલ્પ એ કરતો હોય. પુત્ર મોહ માટે મોહાંધ બનેલો આ પિતા સારી સારી ગાયો પુત્ર માટે રાખી મૂકે. હવે સમજો, જો નચિકેતા માટે સારી સારી ગાયો રાખી મૂકી અને નકામી પેલા બ્રાહ્મણો દાનમાં આપી દેવામાં આવે, અને જો પુત્રને મોકલી દેવામાં આવે તો ગાયો કોના માટે રાખી? સમજાય? ક્રોધમાં આવીને કહી તો દીધું કે હું તને મૃત્યુને આપું છું, તો ગાયો રાખી કોના માટે? તે સારી સારી. અને બ્રાહ્મણોને દાનમાં કેવી ગાયો આપી? પિતોદકા જગદત્રુણા દુગ્ધ દોહા નિરિન્દ્રિયા, એટલે પ્રજનન ન કરી શકે તેવી ગાયો, ઘાસ ના ખાઈ શકે એવી ગાયો, દાંત જ ના હોય ને ઘાસું ખાય
દૂધનું ટીપું આપી ના શકે એવી ગાયો બ્રાહ્મણોને દાનમાં. એટલે આ દ્વિધામ છે. કોણ? પિતા. ધૃતરાષ્ટ્રની જેમ મોહાંધ છે. જેમ ધૃતરાષ્ટ્ર આંખે આંધળો નથી, ધૃતરાષ્ટ્ર મોહાંધ છે. અને પુત્રનો મોહ છે ને એ ધર્મથી બળવાન છે. સૌ પ્રથમ મારા પિતાશ્રી તમે જ્યારે મને પાછો મોકલો ને ત્યારે ચિંતા મુક્ત થાય કે મારો નાનો બાળક યમરાજ પાસે શું કરતો હશે, યમરાજ એને સારી રીતે રાખતા હશે કે નહીં રાખતા હોય, એનું ત્યાં થયું શું હશે, બિચારો ભૂખ્યો તરસો, આ બધું એના બાપને વિચાર આવે. કેમ? ક્રોધમાં બોલાઈ તો ગયું કે હું તને મૃત્યુને આપું છું, પણ હવે વિચારવા લાગે છે. એટલે આ નચિકેતાનું પહેલું વરદાન છે. પિતાએ ક્રોધના આવેશમાં મને યમલોકમાં તો મોકલ્યો, પણ એમને ક્રોધનું શમન થવું જોઈએ. ક્યારે? તમે જ્યારે મને પાછો મોકલો ત્યારે. એ ક્રોધિત ન હોવા જોઈએ, શાંત સંકલ્પવાન હોવા જોઈએ. ધૃતરાષ્ટ્રનું પણ એવું બન્યું કે ભલે કોઈ વિદુર નીતિને લીધે મને રાજ્ય ન મળ્યું, એ વિદુરે એવું કહ્યું કે જેનું એક પણ અંગ ઓછું હોય એને રાજા ન બનાવાય, એટલે નાના ભાઈને પાંડુને બનાવાય રાજા. પણ બદલો લેલું અધર્મથી પણ છળ કપટથી પણ મારા પુત્રો જ રાજ કરે એવું ગોઠવું. એટલે મોહાંધતા પોતાના લોકો માટે સારી કે ધર્મ છે એ શ્રેષ્ઠ છે. એ પણ મોહાંધ હતો ધૃતરાષ્ટ્ર. અહીં પણ કહે છે આવું છે. અને મારા પિતાના દ્રષ્ટાંતમાં એવું ન બને. મારા પિતાશ્રી તમે જ્યારે મને પાછો મોકલો ત્યારે ક્રોધ મુક્ત હોય, શાંત સંકલ્પવાળા હોય. જો ક્રોધ ન શમે હોય મારા પિતાનો તો શું થાય ખબર છે? એ તો આપણને ભગવદ્ ગીતા શીખવાડે છે. ક્રોધાત ભવતિ સંમોહ, સંમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશ. અને જ્યારે બુદ્ધિનો નાશ થઈ જાય ને ત્યારે બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. પણ ક્રોધ કરવાથી થાય શું? સંમોહ ઊભો થાય, જેમ બધાને થાય છે તેમ. અને સ્મૃતિ ભ્રંશાત, સ્મૃતિનો ભ્રંશ છે શું? હું સતચિત આનંદ સ્વરૂપ નિરાકાર અવિનાશી આત્મા છું એવી સ્મૃતિ નષ્ટ થઈ જાય. અને મને યાદ શું રહે? 100 છોકરાનો બાપ છું એટલે ધૃતરાષ્ટ્ર એવું યાદ રહે. હું અવિનાશી આત્મા છું એ સ્મૃતિ નો નાશ થઈ જાય. સ્મૃતિ ભ્રંશાત, બુદ્ધિનો નાશ. અને એવી બુદ્ધિનો નાશ થાય એટલે વિનાશને માર્ગે આપણે ચાલ્યા જઈએ. મારા પિતાશ્રીનું એવું ન બનવું જોઈએ. ભલે એને ક્રોધ કરીને મને મોકલ્યો ત્યાં. એટલે આ કહે છે પિતાએ ક્રોધના આવેશમાં મને યમલોક મોકલ્યો, પણ એમના ક્રોધનું શમન થવું જોઈએ. જો શમન ન થાય તો સ્વરૂપની સ્મૃતિ છે એ નષ્ટ થઈ જાય. અને તો મને ઓળખી જ નહીં શકે. એટલે હું વરદાન એવું માંગુ છું કે જ્યારે હું પાછો જાઉં ત્યારે મારા પિતાને યાદ હોવું જોઈએ, સ્મૃતિનો ભ્રંશ ના થવો જોઈએ કે આ એ જ છોકરો છે કે જેને મેં યમરાજ પાસે મોકલેલો. હું ક્રોધિત થઈ ગયેલો મારી ભૂલના લીધે. ધર્મ માટે સારી ગાયો, કારણ કે એને યજ્ઞ કરતો, વિશ્વજીત યજ્ઞ. એટલે એમાં તો પોતાની બધી સંપત્તિ આપી દેવી જોઈએ. એટલે બધું યાદ હોવું જોઈએ મારા પિતાને. અને મારા પિતા દ્વિધામાંથી મુક્ત હોવા જોઈએ. હું પાછો જ્યારે ઘેર જાઉં ત્યારે મારો સ્નેહપૂર્વક સત્કાર થવો જોઈએ. અર્થાત પિતાશ્રી મને ઓળખી શકે એટલે એ બુદ્ધિ બરોબર હોવી જોઈએ. જો એનું વરદાન કેવું છે એ ક્રોધ મુક્ત હોવા જોઈએ, મને ઓળખે એવા હોવા જોઈએ, એની સ્મૃતિ બરોબર હોવી જોઈએ, અને એમનું સ્વાસ્થ્ય પણ સારું હોવું જોઈએ. તો આજે મને ઓળખી શકે. મામ અભિવદે એટલે પિતા મારું સન્માન નહીં, મને ઓળખી શકે એવું પણ હોવું જોઈએ. આવું વરદાન હું માગું છું. વરદાનથી સ્પષ્ટ છે કે નચિકેતા પિતા પ્રત્યેની ફરજ ભૂલ્યો નથી. પિતાએ ભલે ગુસ્સો કર્યો હોય છતાં પણ પિતાશ્રી પોતાને ઓળખે, અર્થાત સ્મરણ શક્તિ અક્ષય હોય એમની. એવું વરદાન હું તમારી પાસે માગું છું. સાથે બુદ્ધિ નાઠી એવું નહીં
યમાચાર્યના કૃપા પાત્ર બન્યા પછી નચિકેતા શું માગે છે એ સમજવું. બાકી જે સ્વર્ગલોકમાં ગયો હોય ને, જ્યાં સંકલ્પ સિદ્ધિ હોય, જ્યાં અપ્સરાઓ હોય, જ્યાં જેટલું માગો એટલું આયુષ્ય મળે, એવી જગ્યાએ ગયેલો કોઈ છોકરો પાછો જવાનું વિચારે? પણ નહીં. ભલે મારા પિતાશ્રીએ ક્રોધ કરે હોય, મારા પિતા આદરણીય છે, જો એ પુત્ર છે એનો ધર્મ ભૂલ્યો નથી, એટલે એને આવું વરદાન માગ્યું, પહેલું વરદાન માગ્યું. આજકાલ સમજવા જેવું છે. યમાચાર્યના કૃપા પાત્ર બન્યા પછી, એટલે પારલૌકિક ઈચ્છા પૂર્ણ થાય એવા લોકમાં ગયા પછી, પારલૌકિક, એક લૌકિક એટલે આ પૃથ્વી લોકમાં જે હોય ઈચ્છા હોય, એક પારલૌકિક ઈચ્છા આપણી. ત્યાં કેવું છે, જે માગો એ મળી જાય. અને ગઈકાલે મેં સમજાવ્યું હતું, ત્યાં વકીલની પ્રેક્ટિસ ના ચાલે, કારણ કે ઝઘડો કોઈને થાય જ નહીં. ડોક્ટરની પ્રેક્ટિસ ના ચાલે, કારણ કે કોઈને રોગ જ ના થાય ને. ઉપાધિ વિનાનું શરીર હોય. આ જે બધા શરીરો છે ને, આપણું શરીર કેવું પાર્થિવ, એટલે પૃથ્વી તત્વ જેમાં વધારે હોય એ પાર્થિવ શરીર કહેવાય. એ આંખે દેખાય તેવું હોય, આકારવાળું હોય, દ્રશ્ય હોય. તમે ત્યાં સ્વર્ગમાં જાઓ ને એટલે પછી એવું શરીર ના હોય, વાયવી શરીર હોય, તેજમય શરીર હોય. એ શરીરો જુદા હોય, અને જે સંકલ્પ કરો તરફ મળે એવું બધું હોય. હવે એવી જગ્યાએ એવા વૈભવવાળા દેશમાં ગયા બાદ કોઈ પાછા આવવાનું વિચારે? નચિકેતા છે કે મને મારા પિતાશ્રી પાસે પાછો મોકલો. યાદ રાખવાનું, બાળકોને મા બાપ USA ભણવા મોકલે, પણ એવા બાળકો પિતા મરણ પથારી હોય ને તોય ત્યાંથી કેવડાવે છે કે રજા મળે એવું નથી, ફ્લાઇટ મળતી નથી, હું આવી શકું તેમ નથી. તમે તમારે ત્યાં જે હોય ને સગાવાલા એ બધા છેલ્લી ક્રિયા કરી નાખજો. મા બાપ શેના માટે મોકલે છે અમેરિકા એ લોકોને? ભણવા માટે. 18 વર્ષ સુધી તમે ભારતમાં જે સંસ્કાર આપ્યા હશે ને તેની જાહો જલાલી જેને કહેવામાં આવે, અમેરિકાનો વૈભવ જેને કહેવામાં આવે, તમને 4 દિવસમાં આંધળા કરી નાખશે. અને એમ થશે ઓટી આ ગ્લેમર, હવે તો અહીંથી પાછા જવાય જ નહીં. તમારા બાપાએ શેના માટે મોકલ્યા હતા? ભણી ગણીને પાછા આવો, મા બાપને ઘડપણમાં મદદ કરી શકો એટલા માટે. પણ મૃત્યુ સમય પણ બાળકો પાછા નથી આવતા, અને ત્યાંથી કેવડાવે છે, પિતાશ્રી તમે ચિંતા ના કરશો, મેં છે ને અહીં શોધી કાઢ્યું છે, મને છોકરી મળી ગઈ છે, મને છોકરો મળી ગયો છે, અમે અહીં જ પરણવાના છીએ, અને અમારા સંતાનોને અમેરિકન સંસ્કાર આપી અને અમેરિકનાઇઝ બનાવીશું. અમે કોઈ મા બાપ જેણે જેને અમેરિકા મોકલ્યા એ લોકો વિચાર કરજો, નહીં પાછા આવે તમારા બાળકો. મને માફ કરજો, જે લોકો મોકલે છે એ લોકો યાદ રાખવું જોઈએ કે અમારા બાળકોને અમે વેચી માર્યા છે. એક મને એવું ગ્રુપ યાદ છે આજે બરોડાની અંદર, 5 મિત્રો છે એવા, એક રાત પાછા આવી ગયા. એમાંનો એક મિત્ર એવો હતો કે એને એની છોકરીને એવું પૂછ્યું, બેટા આટલી મોડી કેમ આવી? ધેટ્સ નન ઓફ યોર બિઝનેસ. આવું કહ્યું ને એટલે 5 મિત્રો ભેગા થયા અને મિટિંગ કરી અને 24 કલાકમાં બિસ્તરા પોટલા બાંધી અને અહીં આવ્યા છે. આજે વડોદરામાં મોટા મોટી સોસાયટીમાં રહે છે, અને એક જણ છે પ્રણવ નામનો ઓક્સિજન બનાવે છે. અને એવા 5 મિત્રો આજે ખૂબ ફૂલ્યા ફાર્યા છે આ દેશમાં. પણ છોકરીનો એક જ જવાબ, અને એ જવાબ સાંભળી બધા પાછા આવતા રહ્યા. યાદ રાખજો, મૃત્યુ સમયે પણ આ દેશ સૌથી વહાલો લાગશે. મારે એટલું જ કહેવું છે, ગ્લેમર અમેરિકાની બાળકોને પાછા નહીં આવવા દે. એનાથી મોટી ગ્લેમર આ તો સ્વર્ગ. અને ત્યાંથી નચિકેતા પાછા આવવાની વાત કરે છે. યમરાજના અતિથિ બન્યા પછી, યમરાજના અતિથિ બન્યા પછી સમજો, સ્વર્ગ છે યમરાજ એના અતિથિ બન્યો છે. અમેરિકામાં તમે ભણવા છોકરાને મોકલ્યો હોય, અને જો અમેરિકાના પ્રેસિડેન્ટનો અતિથિ બન્યો હોય, વ્હાઇટ હાઉસમાં જગ્યા મળી હોય નિમંત્રણ, એ કોઈ દિવસ છોકરો પાછો ના આવે. આ કહે છે સ્વર્ગમાં છું, યમરાજનો અતિથિ છું, પણ મને મારા પિતા પાસે પાછો મોકલી આપ્યો. મૃત્યુ પર વિજય નિશ્ચિત છે.
ત્યાં ગયેલો સ્વર્ગમાં એટલે મૃત્યુ પર તો વિજય મેળવી લીધો એને. અને જે સ્વર્ગમાં જાય ને એને ઈચ્છે એટલું મોટું આયુષ્ય મળતું હોય છે, છતાં આ બાળક કહે છે હું પાછો જવા તૈયાર છું, મારા પિતાના સંકલ્પો નષ્ટ થાય માટે, મારા પિતાનો ક્રોધ મુક્ત થાય માટે. એટલે ત્યાંથી પાછો ફરવાનો આ વરદાન માગે છે. આ નચિકેતાનો પિતૃ પ્રેમ છે. પિતા જો ક્રોધ કરે તો ક્રોધથી અંતે આત્મવિસ્મરણ થાય અને વિનાશ થાય. એટલે પિતાને બચાવવાની ઈચ્છા છે એની, અને પુત્ર તરીકેની ફરજ છે. ગઈકાલે સમજાવ્યો હતો, પૂમ નામના નરકથી તારે એને પુત્ર કહેવાય. નિષ્કર્ષમાં નચિકેતા પિતાની પ્રસન્નતા જ વરદાનમાં છે એવું સમજાવવા માંગે છે. પિતાના ક્રોધના બદલામાં પિતાની પ્રસન્નતા માંગે છે. વાહ! આજે આવા પુત્રો મળશે ખરા? મુશ્કેલ છે. નચિકેતા પિતૃભક્તિનું સર્વોત્તમ દ્રષ્ટાંત છે. અરે કેમ રામ નતા ગયા? એ રામ માત્ર 14 વર્ષ માટે વનમાં ગયા હતા. નચિકેતા જીવનભર પારલૌકિક સુખ મળ્યું છે, જીવનભર એને જ છોડી નીચે આવવા માંગે છે, પૃથ્વીલોકમાં આવવા માંગે છે. રામને જે વનવાસ મળ્યો ને એ તો વન કોઈ અરણ્ય કોઈ જોયું પણ હોય. સ્વર્ગ તો અદીઠું હતું, સ્વર્ગ તો કોઈ જોયું જ નતું. અજાણી જગ્યાએ મોકલવામાં આવે છે નચિકેતાને, તો પણ જવા તૈયાર થાય છે. શેના માટે? પિતાનું વચન સત્ય ઠરે માટે. અજાણ્યા સ્થળે જાય છે. રામ તો મોટી ઉંમરે ગયા હતા, રામ તો સીતાને સાથે રહ્યા પછી ગયા હતા. આ તો 7 વર્ષનો બાળક છે, અજાણી જગ્યાએ મોકલવા આવે છે. બાપા જ્યારે અમેરિકા ભણવા મોકલે ને ત્યારે તો કઈ યુનિવર્સિટીમાં જવાનું છે, કઈ હોસ્ટેલમાં રહેવાનું છે, એ બાપા સગવડ કરતા હોય છે બધી. અને નચિકેતાને અણજાણ જગ્યાએ મોકલવામાં આવે છે. પણ પિતાના વચનને સત્ય ઠેરવવા માટે એ જાય. આધુનિક વર્તમાન પુત્ર જો પિતા ગુસ્સે થાય, શું સમજો છો? કેમ તમારા વગર હું રહી નહીં શકું? ભણેલો છું, કમાઉં છું. ઘર છોડવાની ધમકી આપે છે. એને ખબર છે પિતા રિટાયર થવાના છે, એ કંઈ કરી શકે એમ નથી. ગરડા થઈ ગયા, વૃદ્ધ છે, અને માટે છોકરો ધમકી આપે છે, હું જુદો રહેવા તૈયાર છું, તમને છોડી અને હું જતો રહીશ. મારી સાથે સભ્યતાથી વાત કરવાની. વર્તમાન પુત્ર કહે છે કેમ? પુત્રને વસિયતનામું મળી ગયું. એને ખબર છે પિતા લાચાર છે. પુત્રને પિતા વિનવે છે, ન જા, રડે છે, પાછો આવી જા. આધુનિક પુત્ર કહે છે પાછો ફરવા પિતા સામે શરતો મૂકે છે. જે પિતાએ કોઈ શરત વગર એને ભણાયો, કોઈ શરત વગર એને મોટો કર્યો, ઉછેર્યો, કોઈ શરત વગર એને તૈયાર કર્યો, પિતા દુઃખી થાય છે. એની પત્નીને કહે છે ચાલો આપણે ઘરડા ઘરમાં રહેવા જઈએ. પુત્રની ફરજ શું હોય? તમે નારાજ થઈ જાઓ છો, ઘરડા ઘરમાં ના જશો. હું જેટલું ઓછું કમાતો હોઈશ તમને સાચવીશ, તમને રાખીશ. ઘરડા ઘરમાં તમે રહેવા ના જશો. મારી પ્રતિષ્ઠાના આબરૂનું શું તમે ઘરડા ઘરમાં રહેવા જાઓ? આધુનિક પુત્ર એવું નહીં કહે. જે બાપે માએ કાકા બા એવું બોલતા શીખવ્યું હોય એને પુત્ર જાત જાતના જવાબ આપે છે. તમારે જવું હોય તો ઘરડા ઘરમાં જાઓ અને ઘરડા ઘરવાળા પૈસા માગશે તમે ભરી દઈશું. આધુનિક પુત્રો પિતાને સમજાવી પાછા લાવવાને બદલે જાઓ. આ કે પિતા પુત્રની વાત નથી, યાદ રાખજો.
કોઈ ગુરુ ઘરાર થઈ જાય, શિષ્યો પણ આ જેવું જ કહેતા હશે, ધમક્યા, અમે ચાલ્યા જઈશું, તમારું જે થવાનું થાય, કારણ અમને ખબર છે તમે શૂન્યમાંથી સર્જન કર્યું છે, પણ હવે શૂન્યમાંથી સર્જન કરવા સર્જનની તાકાત તમારામાં રહી નથી, તમે હવે કમાઈ શકો તેમ નથી, તમે ગરડા થઈ ગયા છો, અમે ચાલ્યા જઈએ. શિષ્યોની ફરજ હોય, ગુરુ જો ક્રોધ કરી ચાલ્યો જાય એને પાછો લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. હું યમરાજની નચિકેતાની કથાની વાત કરું છું. યાદ રાખજો, આ બધી જ વ્યવસ્થામાંથી તમારે પસાર થવું પડશે. સામે પડકાર નહીં ફેંકવાનો. નચિકેતા નથી ફેંક્યો. આજકાલના છોકરાઓ, તમે એમ માનો છો કે તમારા વગર નહીં ચાલે, એ તમારા ખેતર વગર અમે નોકરી કરી લઈશું. યુ નો, આઈ એમ ક્લાસ 1 ગેઝેટેડ ઓફિસર. મારી પાસે સત્તા છે. તમે તમારે માર્ગે, અમે અમારા માર્ગે. નચિકેતા એક એવો પુત્ર છે જે અહલૌકિક સંસારની ઈચ્છાઓ, એટલે વિત્તેચ્છા, લોકેચ્છા, પુત્રેચ્છા અને પારલૌકિક ઈચ્છાઓ, એટલે સ્વર્ગનું સુખ, લૌકિક, પારલૌકિક, આ બધી જ ઈચ્છાઓનો ત્યાગ કરીને પાછો આવવા માંગે છે, માત્ર પોતાના પિતાને સંતુષ્ટ રાખવા માટે. પ્રથમ વરદાન એનું આ છે, પિતાને ક્રોધથી મુક્ત કરવાના. પિતાએ તો વિશ્વજીત યજ્ઞ કર્યો હતો, એટલે જેમાં બધી સંપત્તિ દાનમાં આપી દેવામાં આવે. એવા યજ્ઞનું ફળ મારા પિતાને ન મળે એવું ન બનવું જોઈએ, એટલે હું પાછો જવા તૈયાર છું. અને એવી રીતે જઉં છું, હે યમરાજ, એવું ગોઠવો કે હું જ્યારે પાછો જઉં ત્યારે મારા પિતા મને ઓળખે, મારા પિતાનું ચિત્ત શાંત થાય, ઉદ્વેગ ન રહે, અને મૃત્યુલોકથી એકવાર પાછો જાય અને પિતાને પ્રસન્ન કરીને જુએ, જેથી પિતાને પુત્ર ન મળ્યાનું રંજ ના રહે અને મળ્યાનો સંતોષ થાય. માટે હે યમરાજ, મને મોકલી આપો મારા પિતા પાસે. એનું પહેલું વરદાન છે. મારા પિતા ગિલ્ટ ફિલિંગથી મુક્ત થાય, માટે મને મોકલી આપો. નચિકેતા કહે છે, પિતા ક્રોધ માટે દોષને પાત્ર નથી, દોષિત તો હું છું. મારા પિતા યજ્ઞ કરતા હતા, મેં એક વાર નહીં, 2 વાર, 3 વાર વિઘ્ન કર્યું. તમે મને કોને આપશો? તમે મને કોને આપશો? હું પણ તમારી સંપત્તિ છું, સંતાન સંપત્તિ કહેવાય, તમે મને કોને આપશો? એટલે મેં ક્રોધિત કર્યા મારા પિતાને. મારા પિતા ક્રોધિત થાય એવા નહોતા, મેં ક્રોધિત કર્યા એમને. વારંવાર પૂછ્યું, આવા ધાર્મિક વિધિ વખતે મારે વચ્ચે પૂછવું નહોતું જોઈતું, એટલે એમનો વાંક નથી, વાંક તો મારો છે. હે યમરાજ, માટે મને મારા પિતા પાસે પાછો મોકલી આપો. પિતાના ક્રોધનું કારણ હું જ છું, મારે જ ક્રોધનું શમન અને નિરાકરણ કરવું છે. મારા પિતાને મારે પ્રસન્ન રાખવો છે. પુત્ર ધર્મનું સર્વશ્રેષ્ઠ દ્રષ્ટાંત છે. તો અહીં આપણે જોવા મળે, પોતાનો દોષ જુએ એને સાધક કહેવાય, બીજો દોષી છે એવું કે નિકૃષ્ટ કહેવાય. અને કોઈનો પણ દોષ જ હોતો નથી, દરેકને પોતાના કર્મનું ફળ મળે છે એવું કહે એ સિદ્ધ પુરુષ કહેવાય. જગતમાં કોઈનો કોઈ વાંક હોતો નથી, દરેકને પોતાના કર્મનું ફળ મળે છે એવું કહે અને એવો ઓપિનિયન આપે એ સિદ્ધ પુરુષ હોય. હે યમરાજ, જ્યારે હું પાછો જાઉં ત્યારે પિતાને ઘેર, પિતા કે કોઈને સ્નેહીને અચંબો કે આશ્ચર્ય ના થવું જોઈએ. શું થાય છે કહી દઉં, તને તો તારા બાપે યમરાજ પાસે મોકલેલો, એ તો પાછો આવી શકે નહીં, અને જો હું પાછો જઉં તો સગાવાળા એવું ના સમજે કે ભૂત છે, અપ્રેત આવ્યો છે, એવું ના સમજે. એટલે એ બધાને શાંત સંકલ્પવાળા રાખજો. સામાન્ય રીતે યમરાજ પાસે ગયેલ પરત થતા નથી, પરંતુ મને શ્રદ્ધા છે કે આપ મને મોકલી અને પાછો પરત આવવા દેશો. હું એકવાર મળી આવું મારા પિતાને, એને શાંત ચિત્તવાળાને હું જોઈ આવું, એને ગિલ્ટ ફિલિંગમાંથી હું મુક્ત કરું, અને યમરાજ પાછો આવીશ તમારી પાછો.
કારણ કે મારે આ તો પહેલા વરદાનની વાત છે ને, મારે તો તમારી પાસેથી હે યમરાજ, હે યમાચાર્ય, મારે તો જ્ઞાન લેવું છે, મારે તો આત્મજ્ઞાન લેવું છે. હું તો મુક્તિ અને મોક્ષ ઈચ્છું છું, અને મને આત્મજ્ઞાન કેવી રીતે મળે એ તમારે શીખવવાનું. એટલે હું પાછો આવીશ, જવા દો અને પાછા આવવાની રજા આપો. આ મારું પહેલું વરદાન છે. ત્યાં જવાથી સ્નેહી સગા મને પ્રેત કે ભૂત ન સમજે, પુત્ર માની મારા પિતા મને ગળે વળગાડી લે, પ્રેમથી સ્વીકારે. નચિકેતાએ યમરાજનો પ્રેમ તો જીત્યો છે, તેમ હવે વરદાનથી પિતાનો પ્રેમ જીતી પુત્ર ધર્મને જીતાડવા માંગે કે પુત્રનો ધર્મ શું હોય. પિતા ભલે ક્રોધ કરે, સામે પ્રતિક્રિયામાં પુત્રથી ક્રોધ ન થવો જોઈએ. એ પુત્ર ધર્મ છે, એ પુત્ર ધર્મ છે. યત્ર ધર્મ તત્ર જય. જ્યાં જ્યાં ધર્મ હશે ત્યાં જ વિજય મળશે. યાદ રાખજો, જ્યાં ધર્મ ત્યાં વિજય છે. એ સૂત્રનું પ્રમાણ આ નચિકેતા પૂરું પાડે છે. યમરાજ ન આવે ત્યાં સુધી અન્ન જળ ત્યાગ, યમાચાર્યની આજ્ઞા વગર કંઈ ન કરવું એ યમને પ્રસન્ન કર્યા કહેવાય. એટલે યમરાજાને તો પ્રસન્ન કર્યા છે નચિકેતાએ, હવે પોતાના પિતાને પ્રસન્ન કરવા માંગે. કેવું વરદાન! આ કેવો જમાનો, ઓહો કેવો સમય! આના પુત્રો કેવા હશે? નચિકેતા કહે છે શાંત સંકલ્પ સુમનાયા થા. હવે સુમનાયા થા ઉપર આપણે આવીએ છીએ. જ્યાં મમતા ને મોહ છે ત્યાં સંકલ્પ અને વિકલ્પોનું જોર છે. એમ કે તમે તમારા મા બાપને છોડીને આવી ગયા, તમે તમારા ગુરુને છોડીને કે શું કર્યું એનું ભાન છે તમને? સંકલ્પોનું જોર છે. ગમે તે થશે, ભૂખ્યા રહીશું, ગમે કરીશું, આવી ગયા અમે તો મૂકીને. કારણ કે હવે એ તો રિટાયર્ડ છે, હવે એ તો નિર્બળ છે, હવે એ તો ગયા છે, હવે અમે એની પાસે જ્ઞાન તો લઈ લીધું છે, હવે આની શું જરૂર છે અમારે? ચાલ્યા. કનિષ્ઠ ધર્મ છે. શું યમરાજ પુત્રને સંભાળતા હશે એવી શંકા મારા પિતાને ના થાય. પુત્ર યમલોકમાં દુઃખી હશે, પિતા મૂંઝાતા હશે, એવા સંકલ્પોથી મારે મારા પિતાને મુક્ત કરવા છે. એનું ચિત્ત શુદ્ધ થાય, એનું ચિત્ત શુદ્ધ થાય. જો સંકલ્પો શાંત થાય તો પિતાનું ચિત્ત શુદ્ધ થાય ખરું? તમને પૂછું, મારા પિતાના સંકલ્પો શાંત થાય, દ્વિધા મુક્ત થાય તો પિતાનું અંતઃકરણ શુદ્ધ થાય કે ના થાય? હા કે ના થાય? કે ના થાય? ના થાય. તમે જ્યારે ડીપ સ્લીપમાં સુષુપ્તિમાં હોય ત્યારે તો કોઈ સંકલ્પ હોતો નથી. વેન યુ આર ઇન ડીપ સ્લીપ, જ્યારે સ્વપ્ન પણ ના હોય, જાગ્રત અવસ્થા પણ ના હોય, ત્યારે તો આપણો એક જ અનુભવ છે, અહમ કિમપી ન જાનામી, આઈ ડોન્ટ નો એનીથિંગ. તો જુઓ, સુષુપ્તિમાં પણ સંકલ્પો તો શાંત થઈ જાય, તો એના પિતાના સંકલ્પો શાંત થાય તો એનું ચિત્ત શુદ્ધ થાય એવું નથી. કારણ સુષુપ્તિમાં સંકલ્પ શૂન્ય સ્થિતિમાં છે, છતાં ચિત્ત શુદ્ધ થતું નથી. પણ મારા પિતાનું અંતઃકરણ શુદ્ધ ક્યારે થાય? સુમનાહા. મારા પિતાનું મન સુમન જેવું થાય, પુષ્પ જેવું થાય, ખીલેલું ખેલતું ખલેલ વગરનું મારા પિતાનું ચિત્ત થાય, એવું હું એ વરાત તમારી પાસે માંગુ છું. સુમના શબ્દ પ્રયોગ છે. પુષ્પ કેવું હોય? ખીલેલું, ખેલતું, ખલેલ વગર. મારા પિતાનું સુમના મન થઈ જાય તો એનું અંતઃકરણ શુદ્ધ થાય. સુમના એટલે સુંદર, એટલું સુંદર નહીં, નિર્મળ. એટલે રાગ દ્વેષથી મુક્ત એટલે નિર્મળ કહેવાય, મળ વગરનું. મળ એટલે રાગ અને દ્વેષ મોટા મોટો મળ છે, અને એવા મળને દૂર કરવા અમને ગીતાના 6 અધ્યાયનું કામ છે, 1 થી 6 અધ્યાય. તો મારા પિતાનું મન કેવું થઈ જાય? સુંદર. માત્ર સુંદર નહીં, નિર્મળ થવું છે, મળ વગરનું થવું છે. પણ માત્ર નિર્મળ થાય અને સુંદર થાય
તો અંતઃકરણ શુદ્ધ ના થાય. મારા પિતાશ્રીનું મન કેવું થવું જોઈએ? સુમનવત, એટલે પુષ્પ જેવું ખીલેલું. આ ખેલતું, આમ પવન વાય અને ખેલે. ખીલેલું, ખેલતું, ખલેલું વગરનું, વિક્ષેપથી મુક્ત થાય. એટલે વિક્ષેપ મુક્તિ પણ માગે છે અને અંતઃકરણ શુદ્ધિ પણ આ માગે છે. મન સુમન થાય, હૃદય કમળ જેવું, સૌંદર્ય સભર, સુવાસ પ્રેરિત મારા પિતાનું મન થાય, એ મારું પહેલું વરદાન છે. પૂર્ણાહુતિનો દિવસ છે આજે. એટલે પુત્ર કેવા હોવા જોઈએ એ વાત મેં કરી. લૌકિક, અલૌકિક, ઐહિક સુખ છોડીને પણ આવા સારા પુત્રો પાછા આવતા હોય છે. અને અમેરિકા ભણવા મોકલેલા બાળકો પિતાશ્રીની નનામી જતી હોય ત્યાં પહોંચી શકતા નથી. અને પેલો પિતા પૂછે છે, પેલો નાનો આવ્યો, છોકરી પહોંચવું છું, છોકરી નથી પહોંચી, હજુ નથી પહોંચી, તમે પહોંચી જાઓ. યાદ રાખજો, શૂન્યમાંથી જેણે સર્જન કર્યું હોય અને જ્યારે સર્જન કરવાનું સામર્થ્ય એ પિતા કે આચાર્ય પાસે સમાપ્ત થઈ જાય, એવું જ્યારે શિષ્યોને કે પુત્રોને ખબર પડતી હોય છે, ત્યારે એ લોકો એટલું જ વિચારતા હોય છે, આ ક્યારે ઉપર જાય, વ્હીલમાં સહી કરી અમારું નામ લખ્યાલું, બસ. આ સત્ય હકીકત છે આજના જમાનાની, અને એમાંથી આપણે મુક્ત થવાનું છે. પ્રવચનમાં આપ સૌ આવ્યા છો, આપણા જેવા શ્રોતાઓ આવે છે ઘણી વાર, અને મને ઘણા વાત કરે છે, સ્વામીજી હું તો પહેલી વાર જ આવ્યો છું, પણ મારા પિતાશ્રી છે ને વર્ષોથી તમારું પ્રવચન સાંભળતા, મારા પિતાશ્રી છે ને છેલ્લા 20 વર્ષથી તમારું એકે પ્રવચન છોડ્યું નથી, પણ પિતાજી ગયા ને ત્યારે બધું બહુ નિયમિત કરીને ગયા છે. મારા પિતાશ્રી આપને સાંભળતા હતા, બહુ રસ લેતા હતા, કૈલાસવાસી થયા છતાં છે ને પિતાજી બધું સરસ કરીને ગયા છે. અમને કોઈને દુઃખી કરીને ગયા નથી, સૌને સરખો ભાગ, ભાઈ બહેનને બધાને વહેંચ્યો છે. અમને બધાને છે ને ભાગ સરખા આપ્યા, અને છોકરીઓને છે ને શેર આપીને ગયા છે, અને છોકરાઓને સરખી મિલકત આપીને ગયા છે. અમારા પિતાશ્રી છે ને તમને સાંભળતા હતા ને એટલે સ્વામીજી કોઈ ઝઘડો મૂકીને ગયા નથી, વ્હીલ પાક્કું કરીને ગયા હતા. સ્વામીજી થોડાક ધાર્મિક ગ્રંથો ઘરમાં પડ્યા છે, તમારા આશ્રમમાં આપી જાઉં. ધાર્મિક ગ્રંથ મને આપવા માટે બાળકો આપતા હોય છે, કેવા ઉદય કાય, એટલે મારું ગ્રંથાલય ઉદય વગરનું હોય, એમાં એના ઉદયવાળા ગ્રંથો મને પૂછે છે, આપી જાઉં. અમે તો શું કહીએ, બેટા મૂકી જાઓ, અમારા સારા પુસ્તકોને ભલે ઉદય લાગે, તમને સંતોષ થતો હોય ને આપી જાઓ. શું આપવું ખબર નથી, શું લેવું એ ખબર નથી. જ્ઞાન લેવાની વસ્તુ છે, અને જો મને આપવું જ હોય તો કૃપા કરી તમારો દુર્ગુણ આપતા રહેજો. મારી પાસે મોટો ટોપલો છે, અને છતાં આજે અંતે વિદાયના સમય કહી દઉં, તારું આંગણું પૂછી કોઈ આવે, આવકારો મીઠો દેજે રે. યજ્ઞ છે માટે આવ્યા છો ને, તમને સૌને કહું છું, અતિથિ થઈ અને મારા આંગણે આવજો. મારા હૃદયના દ્વાર તમારા માટે સદા સર્વદા ખુલ્લા રહેશે. તમને જો કોઈ એવું લાગે ને કે ઘરમાં કંકાસ છે અને ચેન્જ માટે મારે જવું છે, આ રીવા કિનારે આવજો. અમારા હૃદયના દરવાજા તમારું સ્વાગત કરશે. આવજો, આવતા રહેજો. પરમાત્મા આપ સૌનું
કલ્યાણ કરે એવી પ્રાર્થના સાથે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ